વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી. અને અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ચોમાસામાં વરસાદ ચાલુ હોય અને ખાવાની મજા પડી જાય એવા બધાના ફેવરિટ એવા આજે આપણે બનાવવાના છીએ પાપડ પોકેટની રેસીપી. તો આવા સરસ મજાના પાપડ પોકેટ બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે પાપડ પોકેટ બનાવવા માટે આપણે અહીંયા લીધેલું છે ખમણેલું આદું, 3 થી 4 લીલી મરચી, આપણે લીધેલા છે ધાણા. હવે આપણે અહીંયા જે ગાજર આવે છે, મેં કેસરી કલરનું ગાજર આવે અત્યારે એ લીધેલું છે. ગાજરના આવા મીડિયમ સાઇઝના ટુકડા કરી દીધેલા છે. કેપ્સિકમ લીધેલું છે. આપણે ઝીણી કાપેલી ડુંગળી લઈ લેવાની છે અને કોબીજ લીધેલી છે. કોબીજને પણ આવા મોટા ટુકડા કરી લીધેલા છે. આપણે આજે આની ચોપ કરી લેવાના છે. હવે ખમણેલું પનીર લઈ લેવાનું છે. ચીઝ લીધેલી છે આપણે અને પનીર લઈ લેવાનું છે. ચીઝ અડધી વાટકી લેવાની છે, પનીર આખી વાટકી આપણે લઈ લઈએ છીએ. 1 વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે. આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, મીઠું, આપણે 1 ચમચી મેયોનીઝ લીધેલી છે, 1.5 ચમચી કેચઅપ અને અડધી ચમચી જેવા ચીલી ફ્લેક્સ લીધેલા છે, રેડ ચીલી ફ્લેક્સ. આ બધી જ વસ્તુનું લઈ અને આપણે સરસ પાપડ પોકેટ બનાવી લેવાના છે. વેજીટેબલ્સ તમને વધારે કે ઓછા જેવા પ્રમાણમાં ભાવતા હોય એવા વધારે કે ઓછા કરી શકો છો. એનું કોઈ ફિક્સ માપ નથી હોતું, પણ આપણે વેજીટેબલ્સમાંથી બને છે એટલે બધા જ વેજીટેબલ્સ તમને જે પણ ભાવતા હોય આ ટાઈપના એ લઈ શકાય છે. હવે એક ચોપરની અંદર બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે એકદમ સરસ ઝીણું ચોપ કરી લેવાનું છે. તમે એકદમ બારીક કાપીને લો તો પણ ચાલે, પણ ચોપ કરેલું હોય તો બધું એક રસ સરસ થઈ જાય છે. અને પાપડની અંદર ભરીએ ત્યારે છૂટું ના પડી જાય એટલા માટે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈએ છીએ. હવે આ મીડિયમ કટિંગ થઈ જાય પછી એની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે, કેમ કે ડુંગળીને ક્રશ થતાં વાર નથી લાગતી હોતી, એટલે આપણે ડુંગળીને પાછળથી એડ કરી લઈએ છીએ. અને સરસ બધું ચોપ થઈ જાય પછી આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. આ પાપડ પોકેટ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. મારી વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. આ બધું જ વેજીટેબલ્સ આપણે અધકચડું શેકી લેવાનું છે, સાંતળીને લેવાનું છે. એટલા માટે મેં એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેવું જ તેલ લેવાનું છે, વધારે તેલની જરૂર નથી. તેલ સરસ ગરમ થાય પછી એની અંદર સૌથી પહેલાં આપણે જે લીલી મરચી લીધેલી છે એ એડ કરી દેવાની છે, જેથી કરીને તેલમાં સતળાઈ જાય. પછી તરત જ આપણે ખમણેલું આદું એડ કરવાનું છે. એ બંનેને સરસ આવી રીતે સાતળવાનું છે. વેજીટેબલ્સની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. એકદમ ઓવરકૂક નથી કરી દેવાનું. હવે બધા જ વેજીટેબલ્સ જે આપણે લઈ લીધેલા છે એને એડ કરી લઈશું. અને તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ એકદમ ડ્રાય છે, ખાલી એની ઉપર તેલ ચડે એટલું જ તેલ આપણે નાખવાનું છે. અને સતત ચલાવતા જઈ અને આપણે વેજીટેબલ્સને સાતડી લેવાના છે, કેમ કે પાપડને તળાતા વાર નથી લાગતી હોતી, એટલે વેજીટેબલ્સ થોડા પાકેલા હોય તો અંદરથી સરસ બફાઈ જાય છે. એટલા માટે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. હવે વેજીટેબલ્સના ભાગનું આપણે મીઠું એડ કરી લેવાનું છે, જેથી આપણા વેજીટેબલ્સ ફટાફટ પાકી જશે. અને મીઠું સરસ મિક્સ કરી અને આપણે બધું સરખું કરી અને 1-2 મિનિટ સુધી રહેવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, એકદમ હાઈ ગેસની ફ્લેમ ઉપર નથી કરવાનું, નહીં તો વેજીટેબલ્સ આપણા બળી જતા હોય છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આને ચલાવતા જઈશું. મારી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરી અને આ તમે પાપડ પોકેટ બનાવજો. તમારા પણ પાપડ પોકેટ સરસ બનીને તૈયાર થવાના છે. હવે આપણે આમાં મરી પાવડર એડ કરેલો છે, ચીલી ફ્લેક્સ આ સમયમાં એડ કરી લેવાના છે. તમે કેવું તીખું ખાઈ શકો છો એ પ્રમાણે આની અંદર એડ કરવાના છે. અને
આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લીધેલું છે. વેજીટેબલ્સના ભાગનું મીઠું એડ કરેલું હતું, એટલે અત્યારે આપણે પ્રમાણમાં જ નાખવાનું છે. વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો એનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે અને ખાવાની મજા નથી આવતી. અને મસાલા આપણે આવી રીતે છેલ્લે નાખવાના છે, જેથી કરીને બળી ના જાય. અને પછી થોડીક વાર આને કૂક કરશું એટલે મસાલા પણ સરસ કૂક થઈ જશે અને એની સુગંધ પણ સારી આવશે અને ફ્લેવર બેસી જશે આપણા વેજીટેબલ્સમાં. હવે આપણે મેયોનીઝ લીધેલું છે એડ કરી લઈશું. આનું બાઇન્ડિંગ સારું આવે અને ટેસ્ટમાં એકદમ ચટાકેદાર લાગે એટલા માટે આપણે આ બધું એડ કરતા હોઈએ છીએ. અને આપણે આ વેજીટેબલ સાવ ખુલ્લું નથી રાખતા. જો તમને એકદમ ડ્રાય રાખવાની ઈચ્છા હોય તો તમે આ સોસને એવું ઓછું નાખો તો પણ ચાલે, પણ આનું ટેક્સચર આપણે થોડુંક મતલબ બાઇન્ડિંગ સારું રહે એવું જ રાખવાનું છે. એકદમ ડ્રાય નથી રાખવાનું, નહીં તો પાપડ તળીને પછી જ્યારે આપણે ખાશું ત્યારે એ છૂટું પડી જતું હોય છે ને ખાવાની પણ મજા નથી આવતી. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને 1 મિનિટ પછી એની અંદર પનીર એડ કરવાનું છે, જેથી કરીને પનીર પણ સરસ એની સાથે મિક્સ થઈ જાય. હવે લીલા ધાણા નાખી અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. હવે ગેસ ઉપરથી આપણે નીચે ઉતારી લઈએ અને પનીરને આવી રીતે એની સાથે મિક્સ કરવાનું છે. અને પછી આપણું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે પાપડની અંદર ભરી અને તળી લેવાના છે. ગરમ હોય ત્યારે આપણે પાપડ પોકેટ નથી બનાવવાના, નહીં તો આપણા પાપડ પોકેટ સારા નહીં બને. આને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા માટે મૂકી દઈશું. પંખા નીચે રાખીને પણ તમે 10 થી 12 મિનિટમાં ઠંડુ કરી શકો છો. મિશ્રણ આપણું ઠંડુ પડી ગયેલું છે. હવે આપણે પાપડને ચીપકાવવા માટે કોર્નફ્લોરની સ્લરી બનાવી લેવાની છે. કોર્નફ્લોરમાં હું થોડુંક પાણી નાખી અને ગાંઠા ના રહે એવી રીતની સ્લરી બનાવી દઉં છું. પાણી નાખતા જવાનું છે થોડુંક અને સ્લરીને આવી રીતે મિક્સ કરતું જવાનું છે. આવી રીતે જો સ્લરી બનાવશો તો એમાં જરા પણ ગાંઠા કે લમ્સ નહીં રહે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થવાની છે. આપણા પાપડ ખુલી ના જાય એના માટે થઈને આપણે સ્લરી લગાવવી જરૂરી હોય છે. તમે મેંદાના લોટની પણ સ્લરી બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે એક પ્લેટ લઈ લેવાની છે, એની ઉપર આપણે કોટનનું ચોખ્ખું કપડું મૂકી દેવાનું છે અને એક થાળીમાં આપણે આવી રીતે પાણી લઈ લેવાનું છે. હવે પાપડને આપણે બંને સાઈડેથી આવી રીતે થોડાક પાણીમાં ડીપ કરી દેવાના છે, જેથી કરીને આપણા પાપડ સોફ્ટ પડી જાય. અને આપણે આમાં કાચા જ પાપડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને પાપડ આપણે આવી મોટી સાઇઝના જે આવે એ જ પાપડનો ઉપયોગ કરવાનો છે. મેં અડદના પાપડ લીધેલા છે અને ડબલ મરી પાવડર આવે એ પાપડનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને એની તીખાશ આવે ઉપરથી તો બહુ જ સારી લાગતી હોય છે. તમને જે પાપડ અનુકૂળ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. અડદના પાપડ લઈ લેવાના છે. હવે હું એક પાપડમાં આપણે જો મસાલો ભરીએ છીએ તો તૂટી જતો હોય છે અને જ્યારે તળવા ટાઈમે તેલમાં છૂટો પડી જાય છે. એટલે આપણે હંમેશા 2 પાપડનો ઉપયોગ કરવાનો છે. બંને પાપડને આપણે આવી રીતે કપડા ઉપર લઈ અને એમાંથી પાણી સુકાઈ જાય એવું કરી લીધેલું છે. કપડા ઉપર મૂકશો તો એમાંથી પાણી સરસ શોષાઈ જશે. અને બંને પાપડ ઉપરા ઉપરી આવી રીતે રાખી દેવાના છે. અને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તમે જોઈ શકો છો એકદમ ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ એનું બાઇન્ડિંગ આવી ગયેલું છે. હવે તમારે કઈ સાઈઝનો પાપડ છે એ પ્રમાણે 1 થી 2 ચમચી જેવું આપણે આર્યું મિશ્રણ લઈ લેવાનું છે અને આવી રીતે 2 હાથે સરખું કરી લેવાનું છે, જેથી કરીને આપણા પાપડને આપણને વાળતા ફાવે. સાવ ઓછું પણ સ્ટફિંગ નથી રાખવાનું ને એકદમ ઓવર પણ નથી કરી દેવાનું, નહીં તો પાપડ તૂટી જશે અને તેલમાં છૂટો પડી જશે. તો મીડિયમ આપણે લઈ લેવાનું છે અને પીંછીની મદદથી અથવા તો તમે ચમચીની મદદથી આની જે સાઈડ હોય એને આવી રીતે સ્લરી લગાવી અને લઈ લેવાનું છે. સ્લરી ગોળાકારમાં આપણે બધી બાજુ લગાવી દીધેલી છે. હવે એ એકદમ ધીમે રહી અને પાપડનો આપણે આવી રીતે
રોલ કરી લેવાનો છે, જેથી કરીને પડ બધા અંદર સરસ બેસી જાય. હવે બંને સાઈડે જે બાકી છે ત્યાં પણ આપણે થોડીક કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈશું, જેથી કરીને સાઈડો પણ સરસ ચીપકી જાય અને ત્યાંથી આપણો મસાલો નીકળી ના જાય. આ પાપડ પોકેટ બનાવવા એકદમ ઇઝી છે. આ સિઝનમાં તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા પાપડ પોકેટ કેવા બને છે. હવે બંને સાઈડને આપણે આવી રીતે ફિટ કરી લેવાની છે અને ઉપરથી થોડીક સ્લરી લગાવી લેવાની છે, એટલે એકદમ પેક થઈ જશે. ને આ રીતે તમે પાપડ પોકેટ બનાવશો તો ક્યારેય તેલમાં છૂટા નહીં પડે. આ નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, તો તમારા પાપડ પોકેટ સરસ બનવાના છે. તમે જોઈ શકો છો બધા જ પાપડ પોકેટને આપણે આવી રીતે તૈયાર કરી અને લઈ લેવાના છે. ત્યાં સુધી આપણે એક સાઈડે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે અને એની અંદર આપણે આ પાપડ પોકેટને મૂકી દેવાના છે. એકદમ હળવા હાથે આપણે મૂકી દઈશું, જેથી કરીને તેલના છાંટા આપણી ઉપર ના આવે. તમે ઝારાની ઉપર લઈને પણ ધીમે રહીને આમાં મૂકી શકો છો. જો પહેલી વખત બનાવતા હોય ના ફાવે તો આપણે ઝારામાં રાખીને પણ એકદમ ધીમેથી રાખી શકતા હોઈએ છીએ. હવે પાપડને તળાતા વાર નથી લાગતી હોતી, એટલે આપણે ગેસની ફ્લેમ ફૂલ નથી રાખવાની, નહીં તો પાપડ ઉપરથી દાજી જશે ને અંદરથી આપણું વેજીટેબલ્સ કાચું રહી જશે. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે પાપડને તળી લેવાના છે, જેથી કરીને આપણે 2 પાપડનો ઉપયોગ કરેલો છે તો બંને પડ સરસ અંદરથી પણ સરસ શેકાઈ જાય એટલા માટે. તો બંને સાઈડે આવી રીતે પલટાવતા જવાનું છે અને આપણે પાપડ પોકેટને તળી લેવાના છે. અને આને તળાતા બહુ વાર નથી લાગતી, 2 મિનિટમાં તળાઈ જતા હોય છે. એટલે સતત આપણે આને આવી રીતે પલટાવતા જઈ અને સાતળી લેવાના છે, તળી લેવાના છે. અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે. તમે જોઈ શકો છો એક સાઈડનો ભાગ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. બીજા હાથે આપણે ચમચીનો ઉપયોગ કરી લેવાનો છે, જેથી કરીને દાજી ના જવા. જો ફાવતું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. અને વાસણ આપણે થોડુંક મોટું જ લેવાનું છે તળવા માટે, જેથી કરીને એને સરસ જગ્યા મળે, કેમ કે પાપડ પોકેટની આમ સાઈઝ મોટી થઈ જતી હોય છે એટલા માટે. ચાલુ વરસાદમાં આને ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને બાળકોને પણ ખાવાની બહુ જ મજા આવે છે. નાના મોટા બધાને ભાવે એવી આઈટમ છે અને આની અંદર વેજીટેબલ્સનો જ આપણે ઉપયોગ કરેલો છે એટલે એકદમ હેલ્ધી પણ કહેવાશે. તો પાપડ પોકેટ આપણા સરસ તળાઈ ગયા છે અને બધા જ પાપડને આપણે આવી રીતે તળી લીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ, એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ક્રન્ચી અને ખાવાની મજા આવે એવા સરસ મજાના પાપડ પોકેટને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લેવાના છે. અને એને તમે ટોમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી, તમને જે ટાઈપની ચટણીઓ ભાવતી હોય એની અંદર તમે ખાઈ શકો છો. ત્યારે આપણે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લેવાના છીએ. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના પાપડ પોકેટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તમને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય, એમ થાય કે દરરોજ આપણે વરસાદની ઋતુમાં શું બનાવું, તો તમે આ હેલ્ધી નાસ્તો બનાવી અને ખાઈ શકો છો. અને કોઈ મહેમાન આવે ત્યારે આપણે નાસ્તામાં પણ બનાવી અને આપી શકીએ છીએ. તો છે ને એકદમ સરસ. તો આવા પાપડ પોકેટ તમે પણ બનાવજો અને તમારા પાપડ પોકેટ કેવા બને છે એ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.